હેલો દોસ્તો, નમસ્તે. સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો, સમયની વાત કરું ને તો 11:10 થઈ ગઈ છે મિત્રો. નહીં, 12:30 થઈ ગયા છે. 12:30 વાગે તો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે, ખાસ કરીને તમારા માટે. તો વિડીયોમાં મિત્રો બના રહેજો. તો આજે અમારી કાજલ મેડમ શું બનાવવાની છે તો જો આજે હું બનાવવાની છે. આજે હું બનાવવાની છે બીજું જાય બનાવવા બિરયાની બનાવવાની છે. આ કંઈક છે, અમે તો કહે કે શેરવો કહે, હવે ઇંગ્લિશમાં શું કહેવાય? ગેદરી છે. તો ગેદરીનું શાક બનાવવાનું, એટલે શાકની બિરયાની બનાવવાની છે. તો કાજલ બનાવે છે, તો જોઈએ છે કેવી રીતના બનાવે છે. પછી આપણે બનાવ્યું. તીખી તો લઈએ, પહેલાં નાખવાનું તેલ, જીરું લીધું, પછી નાખીએ જીરું, પછી આખો મસાલો તો છે નહીં, પૈસા નથી એટલા માટે. તો હવે જોઈએ કેવી રીતના બનાવે ને. ઓલી મેડમ એ બીશે શું કરે તું? કહે કે લાઈક કરો. તો હવે બનાવે છે બિરયાની, મસ્ત ફિશ બિરયાની. કે હું લીલા મિરચામાં પીળી બિરયાની. જાને બર પેડું હું થયું આને મારી આ ઝીણકીને ઘાય ખબર પડી જાય, કોકના કપડાં માંગીને પહેરી લઈને. કા એને તો ઘાય ખબર પડે. જો અમારી મેડમ તો હે તો કેવામાં બનાવવાનું છે? શેરવો બેસી શેરવો કે મમ્મી કેવાની બી નહીં ના હું કે સેવરો. તો ભાઈ એની બેનની સ્થાપતી કરે આમાં. તો આપણે બેસે તું શું કરે એ દેવાન છે. તો આપણા કંઈ નહીં ને, તો 13 થી 14 દિવસ પછી આપણો વિડીયો બને છે. સોરી એ શીશી ખરાબ થાય મસીવર. આજે 13 થી 14 દિવસ પછી આપણો વિડીયો પડે છે મિત્રો. તો વિડીયોમાં બના રહેજો, મજા આવશે. ને કાજલ બનાવે છે. તો આમાં હું નાખી દીધું બટર, ધાણા, ટમાટા, મરચાં, આદુ, લસણ બધી નાખી દીધું. ને મને કંઈ કીધું ને, હું તમારે યારે ખાલી ગપ્પા છપ્પા મારતો હતો. તો હવે જોયું છે, હવે અમે મસાલો નાખી દીધો. તો આમાં પીળું બનાવવું હોય તો સટુને નહીં નાખવાની ને, ખાલી મેરસું જ નાખવાનું. પછી તો એની રીતના એ બનાવે. તો આપણે થોડુંક ઘર છે આવી રીતના મિત્રો જોજો, સપોર્ટ કરજો. તો કંઈક આપણે તમારી સપોર્ટથી અમે કંઈક આગળ વધી જાઉં. તો આ પતરા છે તો એમાં કંઈક પેઢિયા નખાય. હમણાં શરૂઆત કરી છે. હમણાં પાછું એક નવું અપડેટ આવી ગયું. તો 4000 કલાકનું ઓસ્ટમને બદલે 8000 કલાક ઓસ્ટમ કમ્પ્લીટ કરવો પડશે. તો જલ્દી અમારા વિડીયો જોજો ને મજા આવે તો જો કહેતો કે અમારા વિડીયો જોજો, કહેતો ખરી બેસી ને પૂરા જોજો તો મજા આવશે તમને. ને આવા જ વિડીયો આવશે અમારા ફેમિલી સાથે. તો તમને મિત્રો આજનો બ્લોગ એટલો જ. આ જો આ ભાઈ બનાવેલું છે મિત્રો. આપણે છે ને હમણાં પાછળના કેમેરાથી છે ને, બેક કેમેરાથી આપણે નથી કરતા, ફ્રન્ટ કેમેરાથી આપણે શૂટ કરીએ છીએ. તો આપણે બેક કેમેરાથી પણ કરશું, પણ હમણાં થોડીક વાર છે. આ મોબાઈલ લીધો છે ખાલી વિડીયો શૂટ કરવા માટે. તો આજનો બ્લોગ એટલો જ છે. તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ છીએ આપણે નવા વિડીયો સાથે. તબ તક બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.